શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1। જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ અવસ્થામાં બાળક સંકેતો, ભાષા અને પ્રતીકો દ્વારા વિચારવાનું શરૂ કરે છે પરંતુ વિપરીત ચિક્કાર, રિવર્સેબિલિટી ઓફ થોટ કરી શકતું નથી? જવાબ: પૂર્વ ક્રિયાત્મક અવસ્થા, પ્રી ઓપરેશનલ સ્ટેજ, બીજી 7 વર્ષ। પ્રશ્ન 2। નવી શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 હેઠળ દેશભરમાં મૂલ્યાંકન ધોરણો, પદ્ધતિઓ અને વિશ્લેષણ નક્કી કરવા માટે કઈ રાષ્ટ્રીય મૂલ્યાંકન સંસ્થા, નેશનલ અસેસમેન્ટ સેન્ટર ની રચના કરવામાં આવી છે? જવાબ: પરખ પરફોર્મન્સ અસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ। પ્રશ્ન 3। શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટીઈ એક્ટ 2009 મુજબ પ્રાથમિક શાળામાં જો કુલ નામાંકન એનરોલમેન્ટ 200 વધુ થાય તો બાળ શિક્ષક ગુણોત્તર પ્યુપલ ટીચર રેશિયો કેટલો હોવો જોઈએ? જવાબ: 40 વિદ્યાર્થીઓએ એક શિક્ષક, 40 થી એક મુખ્ય શિક્ષક સિવાય। પ્રશ્ન 4। કોઈ કસોટી જે હેતુ માટે બનાવવામાં આવી હોય તે જ હેતુનું ચોકસાઈપૂર્વક માપન કરે તો તે કસોટીનો કયો મનોવૈજ્ઞાનિક ગુણધર્મ દર્શાવે છે? જવાબ: યથાર્થતા, વેલિડિટી। પ્રશ્ન 5। અધ્યાપનની કઈ પદ્ધતિમાં શિક્ષક પ્રથમ સામાન્ય નિયમ કે સૂત્ર રજૂ કરે છે અને ત્યારબાદ તેને સાબિત કરવા વિવિધ ઉદાહરણો આપે છે? જવાબ: નિગમન પદ્ધતિ, ડડક્ટિવ મેથડ। પ્રશ્ન 6। માઇક્રો ટીચિંગ દરમિયાન શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓના ઉત્તરો પર સ્મિત આપે છે, માથું હલાવે છે કે તેમની નજીક જઈને પ્રોત્સાહિત કરે છે, ત્યારે કયા પ્રકારના સુદ્રઢકનો ઉપયોગ થાય છે? જવાબ: અશાબ્દિક હકારાત્મક સુદ્રઢક, નોન વર્બલ પોઝિટિવ રિઇન્ફોર્સર। પ્રશ્ન 7। વર્ગખંડમાં બાળકો જ્યારે સામાજિક આંતરક્રિયા દરમિયાન પોતાની જાત સાથે જ મોટેથી વાતો કરે છે, સેલ્ફ ટોક, તેને લેવ વાયગોત્સ્કીએ કયું નામ આપ્યું છે? જવાબ: ખાનગી વાચન, સ્વનિર્દેશિત ભાષણ, પ્રાઇવેટ સ્પીચ। પ્રશ્ન 8। હેવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત અનુસાર જે વ્યક્તિ પોતાના આવેગો, લાગણીઓ, શક્તિઓ અને મર્યાદાઓને ઊંડાણપૂર્વક સમજી શકે છે તેમાં કઈ બુદ્ધિ વિશેષ હોય છે? જવાબ: સાંતરાવ્યક્તિક, આંતરવ્યક્તિક બુદ્ધિ, ઇન્ટ્રેપર્સનલ ઇન્ટેલિજન્સ। પ્રશ્ન 9। કઈ અધ્યયન અક્ષમતા, લર્નિંગ ડિસેબિલિટી ધરાવતું બાળક સંકેતો વાંચવામાં, ચહેરો ઓળખવામાં કે લેખિત ભાષાને સાંભળીને સમજવામાં ગંભીર તકલીફ અનુભવે છે? જવાબ: રિસેપ્ટિવ લેંગ્વેજ અક્ષમતા, પ્રોસેસિંગ ડિસઓર્ડર, રિસેપ્ટિવ લેંગ્વેજ પ્રોસેસિંગ ડિસઓર્ડર। પ્રશ્ન 10। વર્તનવાદના પિતા તરીકે ઓળખાતા જોન બી. વોટસન જે. બી. વોટસન મુજબ મનોવિજ્ઞાન એ શાનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે? જવાબ: બાહ્ય અને વસ્તુનિષ્ઠ વર્તનનો અભ્યાસ, સ્ટડી ઓફ બિહેવિયર।